જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે કાવ્યાનો નિર્ણય અને આ વાર્તા લખી છે રમેશ બિજલાનીએ. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. મારું નામ કાવ્યા છે. મારા એક નાનાજી પણ છે. એ બહુ જ ઘરડા છે. એમના માથા પર બસ થોડાક જ વાળ છે. એક દિવસ મેં એમને પૂછ્યું, નાનાજી નાનાજી, તમારા વાળ કેવી રીતે ઉડી ગયા? એમનો જવાબ હતો, ખબર નથી. એક દિવસ મેં એમને પૂછ્યું, આમ કેવી રીતે થયું કે તમારા માથા પરના વાળ તો ચાલ્યા ગયા, પણ તમારી દાઢી આટલી લાંબી કેમ છે? એમણે ફરી કહ્યું, ખબર નથી. હું મારા નાનાજીને ઘણા બધા પ્રશ્નો પૂછું છું, પણ એમનો જવાબ તો એકાદનો જ આવે છે. પણ તેઓ ક્યારેય મારા પ્રશ્નોથી પરેશાન નથી થતા. તેઓ તો મને ખૂબ પ્રેમ કરે છે. મને બહુ જ લાડ લડાવે છે. મને તો એવું લાગે છે કે તેઓ મને આટલો બધો પ્રેમ એટલા માટે જ કરે છે કેમ કે હું તેમને ઘણા બધા પ્રશ્નો પૂછું છું. પણ એક વાત એવી પણ છે કે જેનો જવાબ તેમને બરાબર ખબર છે. હું જ્યારે પણ એમને કહું છું કે મને ચોકલેટ માટે પૈસા આપી દો ને નાના, તો તેઓ હંમેશા કહે છે, ના. હું એમને પૂછું છું, ના કેમ? પ્લીઝ આપી દો ને નાના, તો તેઓ કહે છે, ચોકલેટ ખાવાથી દાંત ખરાબ થઈ જાય. અને પછી તેઓ પોતાનું મોઢું ખોલે છે અને પોતાના દાંત દેખાડીને મને કહે છે, જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે મારા 32 દાંત હતા. હવે હું 60 વર્ષનો થઈ ગયો છું અને હજુ પણ મારા પૂરા 32 દાંત છે. કારણ કે હું ચોકલેટ નથી ખાતો, એટલે જ મારા બધા દાંત બચેલા છે. પછી હું એમને પૂછું કે તમે ક્યારે તમારા દાંત ગણ્યા છે ખરા નાના? તો તેઓ કહે, ના, ગણ્યા તો નથી. બધા કહે છે કે બધાને 32 દાંત હોય છે, તો મારા પણ 32 જ હશે ને. મને તો નથી લાગતું કે આ જવાબ બરાબર છે. એમણે બરાબર પોતાના દાંત જરૂરથી ગણી લેવા જોઈએ. ત્યારે જ એમને ખબર પડશે કે ખરેખર એમના દાંત છે તો છે કેટલા. ક્યારેક મારા નાનાજી પણ મને પ્રશ્નો પૂછતા હોય છે. એક દિવસ એમણે મને પૂછ્યું, કાવ્યા, તું મોટી થઈને શું બનવા માંગે છે? હવે મને તો છે ને મારી શિક્ષિકા બહુ જ ગમે છે, એટલે મેં કહ્યું કે હું ટીચર બનવા માંગુ છું. આ વાત પર એમણે મને પૂછ્યું, તું ફક્ત ટીચર બનવા માંગે છે કે સારી ટીચર બનવા માંગે છે? આ પણ કોઈ પૂછવા જેવી વાત છે નાના. હું સારી ટીચર બનીશ. પછી એમણે મને પૂછ્યું, સારી ટીચર કેવી હોય છે કાવ્યા? એ તો કહે મને. મને લાગે છે કે મારી ટીચર બહુ સારી છે. એટલે મેં નાનાજીને એ બધી જ વાતો જણાવવાનું શરૂ કર્યું, જે વાતો મને મારી ટીચરમાં ગમે છે. મેં બોલવાનું શરૂ કર્યું અને બોલતી જ ગઈ કે સારી ટીચર સરસ, સુંદર દેખાતી હોય છે. તેના કપડાં સુંદર હોય છે. તેનો અવાજ મીઠો હોય છે.
તે બાળકોને પ્રેમ કરે છે, તે બાળકોને વાર્તા સંભળાવે છે અને બાળકોને હસાવે છે, તે બાળકો સાથે રમે છે, તે બાળકોને કવિતા સંભળાવે છે અને સંભળાવતી વખતે એવી રીતે હાલક ડોલક થાય છે અને એવું મોં બનાવે છે કે જેથી બધા જ બાળકો હસી પડે છે. અને જ્યારે કોઈ બાળક ટોયલેટ જવા માટે રજા માંગે તો તે કદી ના પાડતી નથી. મેં વિચાર્યું કે મેં સારી ટીચર વિશે બધું જ કહી દીધું છે, પણ ત્યાં તો મારા નાનાજી બોલ્યા, આ બધું એક વાક્યમાં કહી બતાવજો. હવે આટલી બધી વાતો એક વાક્યમાં કેવી રીતે કહી શકાય? એટલે મેં એમને કહ્યું, હું તો નથી કહી શકતી, તમે પોતે જ કહી બતાવો ને નાનાજી. અને મેં વિચાર્યું કે નાનાજી પણ આવું નહીં કરી શકે. ત્યાં તો એમણે કહ્યું, સારી ટીચર એ હોય છે જે ટીચર હોવાની સાથે સાથે સારી વ્યક્તિ પણ હોય છે. મારા નાનાજી ક્યારેક બહુ જ ડાપણની વાતો કરે છે અને એટલે જ મારા નાનાજી મને બહુ વહાલા છે. એક દિવસની વાત છે. એક દિવસ હું શાળામાં રમી રહી હતી ને રમતા હું બફાંગ કરતાં પડી ગઈ અને મને ઘૂંટણમાં ખાસ્સું બધું વાગી ગયું. મારા એક મિત્રે મને ઉપાડી અને બેસાડી. ત્યાં તો ટીચરે તેને કહ્યું, તું સારો બાળક છું, હવે કાવ્યાને ડિસ્પેન્સરીમાં લઈ જા. ડિસ્પેન્સરીમાં એક નર્સ છે જેમને બધા સિસ્ટર કહીને બોલાવે છે. એ સિસ્ટરે મારા આંસુ લૂછ્યા. પછી એમણે મને ઘણું બધું વહાલ કર્યું. એમણે મારા ઘાને સાબુના પાણીથી ધોયો અને રૂ ફેરવીને સૂકવ્યો. એના પછી એમણે ઘા ઉપર દવા લગાડી. પછી એમણે ઘા ઉપર પાટો બાંધ્યો. એમણે આ બધું જ કામ બહુ પ્રેમથી કર્યું. તો પણ થોડો દુખાવો તો થયો જ. એમને ખબર હતી કે થોડોક દુખાવો તો થતો જ હશે, એટલે પાટો બાંધતા તે મને વહાલ કરતા રહ્યા અને મારી સાથે વાતો કરતા રહ્યા. બધું કામ પૂરું થયા પછી એમણે મારા હાથને બચી કરી અને કહ્યું, દુખાવો ઓછો થયો? હું હળવેથી હા બોલી અને માથું હલાવ્યું. તો એમણે કહ્યું, જો બચી હાથમાં કરી અને દુખાવો ઘૂંટણમાં ઓછો થઈ ગયો છે ને જાદુ. હવે તો જાદુ પણ જોઈ લીધો છે તમે, તો હસી લો ને થોડું, હસો. આ વાત પર તો મને સાચે જ હસવું આવી ગયું. જ્યારે હું ઘરે આવી તો મારા નાનાજી મને જોઈને ચોંકી ગયા અને બોલ્યા, શું થયું તને? મેં એમને બધી વાત કરી અને પછી કહ્યું, નાનાજી હું મોટી થઈને નર્સ બનીશ, નર્સ. મારા નાનાજીએ કહ્યું, તું માત્ર નર્સ બનીશ કે પછી સારી નર્સ બનીશ? પછી એમણે મને પૂછ્યું, સારી નર્સ કેવી હોય છે કાવ્યા? મેં કહ્યું, સારી નર્સ નર્સ હોવાની સાથોસાથ સારી વ્યક્તિ પણ હોય છે, હે ને નાનાજી? મારા નાનાજી બોલ્યા, તું છે તો ખૂબ જ હોશિયાર બેટા. એક દિવસ મેં મારી માને પૂછ્યું, માં, હું આજકાલ વિચાર્યા કરું છું કે મોટી થઈને શું બનું? તું તો ઘણી મોટી થઈ ગઈ છો, તો તું શું બની છો માં? ત્યારે માએ કહ્યું, પહેલાં હું એર હોસ્ટેસ હતી, હવે હું માત્ર મમ્મી છું. અને એમ કહીને તે મને ભેટી પડી. મેં પૂછ્યું, એર હોસ્ટેસ
કરે છે? એણે કહ્યું, એર હોસ્ટેસ વિમાનમાં મુસાફરોને ખાવાનું પીરસે છે. ત્યાં તો મેં કહ્યું, તે એર હોસ્ટેસનું કામ કેમ છોડી દીધું? તેમણે કહ્યું, એર હોસ્ટેસને તો એવું બને કે આજે દિલ્હીમાં હોય તો કાલે ચેન્નઈમાં અને પરમ દિવસે કોલકાતામાં, એકદમ તારા પપ્પાની જેમ. જો હું પણ ક્યારેક અહીં ક્યારેક તહીં હોઉં તો બધો વખત તારી પાસે કેવી રીતે રહેતી હોત? મેં કહ્યું, તે આવું કર્યું હોત તો હું બધો વખત રડતી જ રહેતી હોત. તે બહુ સારું કર્યું કે તું મમ્મી બની ગઈ. મેં માને પૂછ્યું, તું એર હોસ્ટેસ હતી ત્યારે તને કેવું લાગતું હતું? એમણે કહ્યું, મને ખૂબ જ સારું લાગતું હતું. એર હોસ્ટેસને સેવા કરવાના ઘણા સારા અવસર મળે છે. હું જમવાનું તો પીરસતી જ હતી, બીજું પણ ઘણું કામ કરતી હતી. કોઈ બાળક રડતું હોય તો એને છાનું રાખતી હતી. કોઈ મુસાફરને ઠંડી લાગે તો તેને ધાબળો ઓઢાડતી હતી. કોઈ મુસાફરની તબિયત ખરાબ થઈ જાય તો એમના માટે ડૉક્ટર શોધવાનો પ્રયત્ન કરતી. કોઈ મુસાફરને પોતાનો સામાન ઉપર રાખવામાં મુશ્કેલી પડતી તો તેમને મદદ કરતી. મેં કહ્યું, મોટી થઈને હું પણ એર હોસ્ટેસ બનીશ. ત્યાં તો મારી માએ કહ્યું, અથવા તો તું પણ તારા પપ્પાની જેમ વિમાન ચલાવી શકે છે. મેં પૂછ્યું, શું છોકરીઓ પણ વિમાન ચલાવી શકે છે? મારી માએ કહ્યું, કેમ નહીં? છોકરીઓ પણ છોકરાઓની જેમ જ સારી રીતે વિમાન ઉડાવી શકે છે. મેં પૂછ્યું, વિમાન ઉડાડવામાં તો ખૂબ જ મજા પડતી હશે. હું એર હોસ્ટેસ બનીશ અથવા વિમાન ઉડાડવીશ. આ બધી વાતો પછી હું દોડતી મારા નાના પાસે ગઈ અને મેં નાનાજીને કહ્યું, નાના, હું શું કરું? ક્યારેક કંઈક બોલું છું તો ક્યારેક બીજું કંઈક બોલું છું, પણ હવે મને લાગે છે કે હું મોટી થઈને એર હોસ્ટેસ બની જાઉં અથવા વિમાન ઉડાવીશ. નાનાજી કંઈ કહી શકે તે પહેલાં તો હું જ બોલતી ગઈ. હું એર હોસ્ટેસ બનું અથવા વિમાન ચાલક બનીશ તો સારી એર હોસ્ટેસ અથવા સારી વિમાન ચાલક, એટલે કે સારી પાયલટ. અને સારી એર હોસ્ટેસ તે હોય છે જે એર હોસ્ટેસ હોવા સાથોસાથ સારી વ્યક્તિ પણ હોય છે. અને સારી વિમાન ચાલક તે હોય છે જે વિમાન ચાલક હોવા સાથોસાથ સારી વ્યક્તિ પણ હોય છે. આ સાંભળીને નાનાજી ખૂબ ખુશ થયા અને એમણે મને ભેટીને માથા પર બચ્ચી કરી લીધી. ઘણા બધા દિવસો આમ ને આમ વીતી ગયા. ત્યાં એક દિવસની વાત છે. એકવાર મને ખૂબ બધો તાવ આવ્યો. મા મને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે મને દવા આપી. મેં દવા લીધી, છતાં રાત્રે મને તાવ વધી ગયો, ખૂબ વધી ગયો. માએ ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટરે કહ્યું કે મારા માથે ઠંડા પાણીના પોતા મૂકો. તે સમયે રાત્રે ઘણું બધું મોડું થયું હતું, છતાં ડૉક્ટરે સારી રીતે વાત કરી. એમણે કહ્યું, તાવ ઓછો ન થાય તો મને ફરી ફોન કરજો, ભલે કેટલા પણ કેમ ન વાગ્યા હોય. મારી માએ રૂમાલ ઠંડા પાણીમાં પલાળીને મારા માથે મૂક્યો ને થોડી વારમાં તો રૂમાલ પાછો ગરમ થઈ ગયો. ફરી તેણે રૂમાલ ઠંડા પાણીમાં પલાળ્યો અને મારા માથે મૂક્યો. રૂમાલ ફરી ગરમ થઈ ગયો અને તેણે રૂમાલને ફરી ઠંડા પાણીમાં પલાળ્યો અને મારા માથે મૂક્યો. આમ ઘણા સમય સુધી ચાલ્યા જ કર્યું ને અંતે મારો તાવ ઉતરી ગયો. પણ મારી માં કદાચ આખી રાત સૂતી નહોતી. આખી રાત જાગીને તેણે મારા કપાળે
ઠંડા પાણીના પોતા મૂક્યા. પછીના દિવસે મેં મારી માને પૂછ્યું, તું બહુ થાકી ગઈ હોઈશ, તું આખી રાત સૂઈ નથી હે ને માં? એણે કહ્યું, અરે એવું ન કહેવાય દીકરા, તને તાવ હોય અને હું સૂઈ જાઉં એવું કદી બની શકે કંઈ? ના રે ના, હું તારા માટે કંઈ પણ કરી શકું છું. એવું કહીને તેણે મને ઘણું હેત કર્યું. હું દોડીને નાનાજી પાસે ગઈ અને કહ્યું, નાનાજી, હું તમને ખૂબ જ હેરાન કરું છું, પણ હું શું કરું? ક્યારેક કંઈક કરવાનું મન થાય છે તો ક્યારેક બીજું કંઈક કરવાનું મન થાય છે. પણ હવે મને લાગે છે કે હું મોટી થઈને ઘરે જ રહીશ, મમ્મીની જેમ જ. તેઓ કંઈ જવાબ આપે તે પહેલાં હું જ બોલતી ગઈ, હું સારી માં બનીશ. અને સારી માં એ હોય છે જે માં હોવાની સાથોસાથ સારી વ્યક્તિ પણ હોય, એકદમ મારી માની જેમ. મારા નાનાજી આ વાત સાંભળીને ખૂબ રાજી થયા અને મને વહાલ કરીને મારા માથા પર બચ્ચી કરી લીધી. હવે મેં પાક્કો નિર્ણય કર્યો છે કે મારે હમણાં એ નિર્ણય લેવાની જરૂરિયાત જ નથી કે હું મોટી થઈને શું બનીશ. હું શું બનીશ એનાથી શું ફરક પડે છે? કંઈ જ નહીં. પણ હા, હું સારી વ્યક્તિ બનીશ એનાથી જરૂરથી ફરક પડશે. અને એટલે જ હવે મેં પાક્કો નિર્ણય કરી લીધો છે કે હું કંઈ પણ બનું, પણ હું સારી વ્યક્તિ બનીશ. તો બાળકો, આ રીતે કાવ્યાએ સારી વ્યક્તિ બનવાનો સારો નિર્ણય લીધો. નિર્ણય તો એણે લઈ લીધો, પણ પછી આ નિર્ણયને ટકાવી રાખવા કેવી કેવી તકલીફો પડે છે અને શું શું થાય છે તે આપણે આવતા અંકે સાંભળીશું. તો ચાલો આજનું ઉખાણું સાંભળીએ. પવિત્ર સૌ કોઈ માનતું, રાખે મંદિર માય. જે વીણ પ્રભુજી નવ જમે, ઔષધ માય વપરાય. તો બોલો બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.